જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે લાભ પાંચમ છે તો અમારા ઘરે મશીન છે, સિલાઈ મશીન. ભલે અમે કંઈ એમાં કામ ન કરતા હોય પણ મશીન છે એટલે આપણે એનું મુહૂર્ત કરવું પડે. તો આજે જો વિદિશાબેન એના હાથથી 5 ચાંદલા કરે છે, પ્રસાદી રાખી છે, દીવો કર્યો છે અને સરસ રીતે મુહૂર્ત કરે છે. માતાજી સુખ શાંતિ દેજો, સમૃદ્ધિ દેજો. અને આજની આ પાંચમને જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે. તો જો અમારા અક્ષતભાઈ લાભ પાંચમના દિવસે હોમવર્ક કરવા માંડે છે. જય માતાજી બોલો ભાઈ. જય માતાજી. જય માતાજી. આજે સૌ બધાને લાભ પાંચમની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે આજે મુહૂર્ત કરવા એટલે ગીલા હવે માતાજી નાનકડી એવી ચુંદડી સીવીને મુહૂર્ત કરશે. બહારનું તો નહોતા સીવતા અત્યાર સુધી ક્યારે, પણ હવે એમ થાય કે માતાજીની ચુંદડી સીવી અને મુહૂર્ત કરે તો આપણે ઘરે આજે છે એ પણ માતાજીનું આપણા યંત્ર, આપણા રોજગારીનું સાધન કહેવાય એટલે એની પૂજા કરવી જોઈએ. જય માતાજી. મારા હાથમાં મને વાગી ગયું. જ્ઞાન પંચમી પણ કહેવાય. જો વિદિશાબેન પણ હવે મુહૂર્ત કરી ચાંદલા કરીને હોમવર્ક કરવામાં બેસી ગયા છે, લેસન કરે છે. જય માતાજી બેન. જય માતાજી. અને હિલા હવે ચુંદરી સીવા માટે એના કાપડ ને બધું ગોતી રહી છે. માતાજીની ચુંદરી હવે તૈયાર થઈ જવા આવી છે. આ મુહૂર્તમાં અમે મોટે ભાગે માતાજીની ચુંદરી બનાવતા હોઈએ છીએ. બહારનું સીવવાનું તો નથી રાખતા, પણ આપણે ઘરે આ મશીન છે તો આપણે એક રોજગારનું સાધન છે. તો મશીનનું કામ કરીએ. પહેલાં ચોટીલા રહેતા ત્યારે તો બહુ સીવતા, ત્યાં બધાનું રાખતી પણ સીવવાનું અને કામ પણ રાખતા. ઘણા સમયથી આ સિલાઈ કામ મૂકી દીધું, પણ તોય દર વર્ષે હું આ મુહૂર્ત તો કરું. તું પણ બોલે છે પણ મશીન હારો તારો અવાજ કે આવતો નહીં હોય. હવે બોલ ફરી વાર. આજે લાભ પાંચમ છે તો આપણે મશીનનું મુહૂર્ત કરવાનું છે. આજે ભલે ગરાગનું સીવવા ન રાખીએ પણ ઘરનું તો સીવીએ છીએ, એટલે ઘરે આપણે મુહૂર્ત કરી નાખ્યું છે મશીનનું. એટલે હવે આપણે કંઈક સીવવું હોય, કંઈક સિલાઈ કામ ઘરનું કરવું હોય તો આપણે કરી શકીએ. પહેલાં રાખતી, અમે ચોટીલા રહેતા ત્યારે હું સીવવાનું રાખતી અને કામય એટલું કરતી. એમ ત્યાં કામય એટલું મળતું, અહીંયાય મળે પણ હું અહીંયા રાખતી નથી કામ. તો હવે આમ મનમાં એવો વિચાર છે કે આ વર્ષથી સીવવાનું કામ શરૂ કરવું. અને આજે માતાજીની પહેલાં ચૂંદડી બનાવી, અત્યારમાં લાભ પાંચમ છે તો સવારમાં સારું ચોઘડિયું જોઈ
અને મશીનનું મુહૂર્ત કરવાયું છે વિદિશાબેનના હાથે અને એક માતાજીની ચુંદડી બનાવવાની છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.